એટલે તું હું હમણાં ઊભો છો? તો શું કરવું? આપણે એક આ કામ કરવાનું છે. બોલો ને. આપણે જે આ લાગટ શેઠે આ ઉભા શેઠે ઓલા આડા શેઠે ઓલપા જે ઝાડવા છે ને હા, એ અંદાજ કાપી નાખવાના છે. એવું કામ કપા પણ આ જો ઓસાઈઓ પડે બરોબર, તો આ વચ્ચે જ નથી ઝાડ. શું કરવું? એને દવા છાંટી દેવાય હવે. દવા છાંટે ન થાતી, ઓસાયા હંધી જગ્યાએ પડે એ લીધે કેટલો નુકસાન આવે તને ખબર છે? ઝાડવા તો એમ વાડીમાં સોપાય નહીં ને એ સારું. હું તો એમ કહું. તો આપણે વાડી કાઢી નાખશું તો ભૂંદરા ને ઉગડી જાય અંદર. અરે ભૂંદરા ને એવું ન ગડે, વાડ આખી ન કાઢવાના, આપણે ઉપર ઉપરલી ઝાડવા કાપી નાખવાના. ઓસાઈઓ ન પડે ને ઈ કરવા છે આપણે. જો બોલો, આમાં ક્યાં તમે એટલા બધા ઉસા થડિયા દેખાય છે તે રાખવા? અરે આ ઓલો લીમડો જો, ઓલી આવળ જો, ઓલો લીમડો જો, આવન જવન જો, હંધા કેટલા મોટા મોટા થઈ ગયા ઝાડવા, એ હંધા કાપી નાખવાના છે આજ. જો બોલો, હવે ભૂંદરા ને ઉગડી જાય ધ્યાન મારે રાખવાનું, તમારે તો હુઈ રહેવું આખી રાત. અરે ભૂઈ રહેવાની વાત નથી, તમ તારે તું નહીં હું તો તાર ફેન્સિંગ કરી નાખશું. આ કશી કરી નાખવી છે. હા તાર ફેન્સિંગ કરી નાખશું. મુંજા હું કામ? સારું. હા જો અંધા ઓલપા ઝાડવાની એવું. એય અહીંયા તો, અહીંયા તો હા બોલો ને. ઓય કાકા, તને મેં કેટલી ફેરી ના પાડી કે આ તું પાળા ઉપર આય, પાળા વીખ નાખ, પછી આ ઝાડ ખુદ નાખશો. ઓય કાકા, ઓય કાકા, મારે પછી કામ વધી જાય. ખાટા દાદા મને પાછા હરકા કરવાનું કે. પણ હું તો ખાલી જાઉં છું આમ મોટર ચાલુ કરવા. મોટર ચાલુ કરવા જાન પણ આઈલી નો હાલતો. એ હારું પણ ઉભા રે, કેમ પાસ આસો તું? અમથાન વાડીએ તો અમે વાત કરતા થી ન સાંભળી ને તે? હે થોડી થોડી સાંભળી. શું કેતા હતા અમે? ઝાડવા કાપવાનું કેતા હતા. બસ તો બીજે કઈ નો કેતો, નકર ટાટિયા ભાઈ નાખી તારા. એ હારું હાલો પણ જા, અહીંથી પાળે થી વિયો જાવ અત્યારે. ઓલા શેઠે લે આમ જા. એ હારું. લે બોલો, ખપ ખપ ધોડ્યા તાવે વાડી વચ્ચે. હા અને હું તને શું કઉ છું, આપણું મશીન છે ને. કયું મશીન? લે બોલો, તે મશીન ન ભાડ્યું નહીં. આપણું આમે મશીન પડ્યું છે લાકડા કાપવાનું, ઈ તું લઈ આવ, ડીઝલ વાળું છે. અને પેલા જો ગામમાં જા, ખાલી 2 લીટર ડીઝલ લેતા. કેટલું? 2 લીટર. હા ડીઝલ નાખીને આ ઘડી આ હંધા ઝાડવા ઉપાડ લેવા. હાલ. એને હેન્ડલ છે પાછું મશીન ને? પેડલ હશે ને હેન્ડલ હશે. હાલ તું. હાલો હાલો. હે મને એક વાત સમજાતી ન, આ અમથાભાઈ ની વાડી અને ખાટિયા ની વાડી બે એક શેઠે છે ને વચ્ચે વાડ છે. હવે ઈ કાપી નાખશે તો અમથાભાઈ ની તે વાડ નહીં કપાઈ જાય? હા મને વાડી ખોપટ હાલવાની ના પાડી કા? અમથાભાઈ ને કેવા દે મને. હું દાડિયો બેસી ગયા? હું બોલ્યા? એટલે હું વના બેસી ગયો એમ. હા જો ને બેઠા. કેમ દાડી બાડી નથી કઈ? ના ના આજ ક્યાંય દાડી નહોતી. કેમ કાદર નથી ક્યાંય ગોઈતી દાડી? કઈ છે જ નહીં, શું કરશું? તો માન્યા છે દાડી, આવું છે. શું કામ કરવાનું છે? તમે આવશો કે નહીં? હા આવશું. તો આપણે લીમડા અવન સવન ને આવલ ને હંધુ એવું કાપવાનું છે આપણા શેઠે. લીમડા કાપવા નથી આવું દાડીએ. કેમ ના આવું? પણ નથી આવું, અમારે આવવું હોય તો આવી, નો આવી. અરે દાડી તો દાડી કેવાય. ના ઝાડવા જેવું કાપવા નહીં આવી, પાણી વાળવાનું હોય, ઝાડ વાટવાની હોય તો આવી. એટલે કાદર તું તો આવી તો. ના ના મારો પાર્ટનર નો મળે તો હું નો આવું. હાલે લે, આ તો સારી પાર્ટનરશિપ તમારી. તમારો તરત છે નો કાપી નાખે. પણ એ મારો મારા એકલો કાઈ નહીં કરી શકે એટલે કઉ છું તમે આવો ને. ના ના આમાં નથી આવું, તમે કોઈ બીજાને ગોતી લ્યો જાવ. સારું તો. હા ભાઈ નથી આવું, ઝાડવા કાપવા નથી આવું. આ તો હવે નહીં આવે તો મને જવા દે, બીજા માણસ ગોતી કે અમે બે થઈને કાપી નાખ, બાકી તમારી જરૂર ના પડે. કાદર ઝાડવા થોડું કાપવા જવાય? કાઈ વાંધો, આપણે આરામ કરો. કાઈ આ જાવું ને દાડીએ, કાલે મળે તો જાવું ને, કાઈ નહીં, આરામ કરી દે આપણે. પોતાના સ્વાર્થ માટે માનવ કરે બહુ પાપ, હે તારું મારું હૈયારું ને મારું ભાઈ પોતાનું. પોતાના સ્વાર્થ માટે માનવ કરે બહુ પાપ. જો તો ખરા ભાઈ, ધરતી ઉપર જ્યાં જોઈને નકરું પાપ જ થાય, કોઈને પુણ્ય ની કઈ પડી જ નથી. પછી જયારે પોતાની ઉપર આફત આવે ત્યારે એમ કે સામે ધરતી કપ છો, સામે જ્વાળામુખી નીકળ્યા. પછી ભાઈ ધરતી કપ જ થાય ને, જ્વાળામુખી નીકળે ને, કોઈને કઈ પુણ્ય તો કરવું જ નથી. પંખી બિચારા પાણી વગર ના રખડે, જનાવર ગાયું ભેંસ્યું સારા વગર ના રખડે. હું થવાનું છે કઈ ખબર જ પડતી નથી. હે
આમતા ભાઈ બેઠો ભાઈ જો ને. એમને હા તું શું આવ્યો? હવે મેં નક્કી જ કરી લેવું હવે બીજા ભેગું બેહવું જ ના. બીજા ભેગું બેહવું જ નથી, એકલા ને જ બેહવું. ના ના હવે તમારે ભેગું જ બેહવાનું. આમ દેહે પાર ન આવે ભાઈ. કાક પુણ્ય કરો, રખડી આંખ નો મેળાવે. સકલે હાટો માળો બનાવો, સકલે હાટો પાણી મૂકો. રખડતી ગાયો ભેંસી હોય એને સારો નીરો, ઈ પુણ્ય કાક આડું આવશે. તો ઈ સાંભળવા જ આવ્યો તો તમે હું શિખામણ આપો ઈ હારી એમ. તમે હારી હારી શિખામણ આપો ને એટલે જ બેહવા આવું અહીંયા. કાંઈ વાંધો નહીં, તો એક કામ કર. હા આલે 500 રૂપિયા. સકલે હાટો 5 માળા લઈ આય. એ હારું. જો એક સામે લીમડો છે ત્યાં બાંધી દેજે. હા એક સામે આવળ છે ત્યાં બાંધી દેજે. બધા ઝાડવે નોખા નોખા બાંધી દે. એ હારું. અને પછી તું કાલ જો તને કેવા સારા વિચાર આવે. એ હારું. જો ભાઈ હું એમ નથી કેતો કે હર કોઈ માણસ આવું કરો, પણ ઘરની અંદર એક માણસ એવો હોય કે પુણ્ય મળે તો એનું ઘર આખું પાવન થઈ જાય. આ ઓલા રે મેં મગાવ્યું હતું શટર અને લાવ્યો કટર અને મારે કરવું શું હવે કઈ ખબર નથી પડતી. રમણીભાઈ શું કરો છો? આ જો ને ઓલા રે મગાવ્યું હતું શટર અને લાવ્યો કટર અને મારે શું કરવું? હું મને ખાટા દાદા કટર લેવા જ મોકલ્યો તો. કેમ? ઘરે રહી કે લેતા મને કઈ જડ્યું નહીં કટર. ત્યાં તો નવું જ છે હાવ. હું ગામમાં નવું લેવા જ જતો હતો. આ નવું જ છે હાવ લ્યો. એક કામ કરો ને, પૈસા મારી પાસે છે નહીં. તો પૈસા તું સમજી લેશે ને રે. તો ખાટા દાદા હારે તમે સમજી ના લે. ના વાંધો નહીં, ખાટા દર સમજી લેશે બરોબર. મારે ગામમાં જવું નહીં. હા, વાંધો નહીં, લેતા જાવ તો. જાઓ. આ લ્યો લેતા જાવ. ક્યાં મારા બાંધવું? હે ભાઈ તમે? હા કેમ તું મને ઓળખતો બંધ થઈ ગયો? ના ના હું કહું હું આમ જાતો છો, તમે ઘરે હોય કદાચ અહીંયા કેમ હાલ? મારી વાડી છે ભાઈ, હું તો અહીંયા જ હોઉં ને. કઈ વાડી મૂકીને થોડા ઉયો જાવ. એ વાતે હાચી. તમે હમણાં હું કીધું આવીને? હું ઝાડવા જોઉં છું કયા ઝાડવે માળો બંધાય એમ. હે તમે માળા બાંધવાની વાત કરો? હા ઓલાને મોકલ્યો છે માળા લેવા. 5 માળા બાંધવાના છે અને પાણીના કુંડા મૂકવાના છે. ઓ અમથાભાઈ તમારી રેખા કોઈ હારા માણા ની. એક બાજુ ઓલો ખાટિયો જોવો અને એક બાજુ તમે જોવો. પણ એલા હું છું ને ખાટીયો છે. એમ નહીં અમથાભાઈ, તમે એક બાજુ પુણ્ય કરો ને ખાટિયો એક બાજુ પાપ કરે. એટલે હું તમે જે ઝાડવે માળા બાંધવાની વાત કરો ને એ ઝાડવા ખાટિયો કાપવાની વાત કરે. હવે તો ખાટિયાને ઢીબી નો નાખું. હા ઈ તે તમારી વાડી ને ખાટિયાની વાડી બેસ ની વચ્ચે ઝાડવા છે ત્યાં તમે માળા બાંધવાના ને. હા હા બસ ઈ તો ઈ કાપવાનો છે. હવે તું ખોટું બોલ મને. મારી વાડીમાં થોડા ઝાડવા કાપે તો આપણે જોઈ આવો મારું ખોટું લાગતું હોય. તો હમણાં જો ખાટિયો મારી વાડીમાં ઝાડવા કાપે ને એને ઢીબી નાખું. તું જો. હા પણ એક વાત કહું, મારું નામ ન દેતા હો તમે. કાંઈ વાંધો નહીં, તારું નામ ન દો બસ. એ હારું. મારા ભાઈ બોલ ને ભાઈ કાદર. આપડે દાડિયા બોલાવ્યા આપણને. દાડિયા હોય ગયા સારું હતું. આપડે દાડી છે નહીં, શું કરશું? બોલ ને મારા ભાઈ. ભાઈ ઓલા કાદર, હા આપણે છે ને દાડી મળે કે ન મળે પણ ઝાડવા કાપવા તો દાડીએ જવાનું જ નહીં. એની વાત સાચી તારી. ₹1,00,000 લે. લે આવો અમતા ભાઈ. આવો આમ તો ભાઈ આવો. હું હમણાં તમે કાંઈક બોલ્યા ને ઝાડવા કાપવાનું, હું સાંભળી ગયો. ઈ ઓલા ખાટા દાદા આવ્યા હતા કેવા કે ઝાડવા કાપવા આવજો એમ. હું એટલે જ તમને બે ને ગોતું સૌ. તો બોલો ને. ઈ મારી વાડીના છેડે ઝાડવા કાપે છે. હાલો તા ને ઢીંબા છે. તો અમતા ભાઈ અમે દાડીએ છે ને ક્યાંય મફત નથી જતા. પણ દાડીએ ક્યાં જવાનું છે? આ તો સેવાનું કામ છે. આ પણ સેવાનું કામ છે. તો હાલો તો. તમે ખાલી મારી હારે આવો ને તો તમને બે ને 200 રૂપિયા આપીશ. બસ. હા તે વાંધો નહીં. અને અમથી તમને ક્યાં દાડી મળી જ છે. પણ તમને હું ભૂખ્યા નહીં રહેવા દો. હાલો હાલો. દાડી આપજો ને વાંચું કાયદેસર નહીં. હા હાલો, હાલો હાલો. કાદર. બોલો મારા માળા ને મશીન લેવા મોકલ્યો હજી નો આવ્યો. જો ને આવીને ઘાય ઘા. આમાં બહુ વજન છે, પકડો તો પેલા. એ બાપા બહુ વજનદાર. આ હું લાવ્યો તું? આ ઓયલ. અને આ મશીન આપણું તો ન લાગતું. હવે રમણીકભાઈ પાસેથી લેવો. એવું છે? અને તું ઓયલ લાવ્યો એમ ને? આ સકડી ક્યારેક મોટી જાય ને તો મૂકવા થાય એમાં. ઠીક. ડીઝલ ની ટાંકી ફૂલ છે. ટાંકી ફૂલ છે? હા તો વાંધો નહીં. લે હું તો ચાલુ કરીને મુહૂર્ત કરું. એ ડોહા મારી વાડીમાં હું કેમ ઝાડવા કાપો? મારી વાડી છે, તારી વાડી ક્યાંની હોય? ઓય બાપા
ડોહા તું જોતો ખરો મારી વાડીનો શેઢો છે. ઉભો રે તો આ મશીન હેઠું મેકવા દે તો મને. એ બાપા આ મારી વાડીનો શેઢો છે, તમે અંદર હું કામ અહીંયા આવ્યા? એક કામ કરો, ભલે તમારી વાડીનો શેઢો છે પણ ઝાડવા કાપો. કેટલું પાપ લાગે તમને ખબર છે? પાપ છે નું? મારા ઝાડવા મારે જો ઓસાયા પડે, આ જો ઓસાયો પડે ત્યાં આંધી ઝાડ જોઈ નાની નાની છે. હવે તમારું ઘર કોકા પાડી દીધું હોય તો કેમ થાય? તો નો સારું લાગે હો. તો આ પંખી પારેવાને બેહવા માટેનું ઘર છે, એને પાડી દો તો ઓક્સિજન માણસોને મળતું બંધ થઈ જાય. આપણે હેરાન થાવી, પંખી હેરાન થાય, પાપ કેટલું લાગે? પાપ તો લાગે હો. આવું કરાય? ન કરાય હો. તો જય માતાજી મિત્રો, જય રામાપીર. આ એક છે પંખી અને પારેવા માટેનો, જો આ ઝાડવા કાપો એટલે એને પણ ઘણું રહેવામાં તકલીફ પડે. આપણું ઘર કોકે પાડી દીધું હોય તો વાલા આપણે શું કરવી? જો અમારો વિડીયો ગમ્યો હોય તો કૃષ્ણા ડિજિટલ કોમેડીને લાઈક કરો, શેર કરો અને